મહત્વના સમાચાર પર નજર કરીશું। અમદાવાદ શહેરમાં 83 પીએસઆઈની બદલી થઈ। પોલીસ કમિશનરે પીએસઆઈની આંતરિક બદલીના આદેશ કર્યા। ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી કરવામાં આવી છે। 18 પીએસઆઈને પોસ્ટિંગ ઓર્ડર આપવામાં આવ્યો છે, ત્યારે આદેશ અનુસાર આ બદલી કરવામાં આવી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ અને પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી કરવામાં આવી। 18 જેટલા પીએસઆઈને પોસ્ટિંગ ઓર્ડર આપવામાં આવ્યો છે। અને હાલ રાજ્ય પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, પરંતુ હજુ પણ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેથી હજુ પણ વરસાદ આવશે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। હવામાન વિભાગે હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે, જેના પગલે તંત્ર એલર્ટ મોડમાં છે। ઓખા અને તલાયા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જેના પગલે ખેડૂતોની ચિંતા હજુ સુધી ઓછી નથી થઈ। ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ભલે ટળી ચૂક્યો હોય, પરંતુ દ્વારકાના અરબ સાગરમાં હાલ પણ કરંટ જોવા મળી રહ્યું છે। ખાસ કરી અને જે સનસેટ પોઈન્ટનો વિસ્તાર છે, ત્યાંનો જે અરબ સાગર છે, તેમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકા જિલ્લાના જે બંદરો છે, તેના પર 3 નંબરનો સિગ્નલ આજે સતત 5મા દિવસે પણ યથાવત છે। માછીમારોને માછીમારી ન કરવા માટે તંત્રએ સૂચના આપેલી છે। દરિયાકાંઠામાં વસતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક સાવચેત કરવામાં આવ્યા છે। સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનની ગતિ પણ વધી ગઈ છે, તો જગતનો તાત ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક હજુ પણ મુસીબતના દિવસો બાકી હોય તેવું દરિયાના રૌદ્ર સ્વરૂપ ઉપરથી જાણી શકાય છે। અશોક માણેક, વીટીવી ન્યૂઝ, દ્વારકા। અને અમદાવાદના નોબેલનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘર પાસે રમતી બાળકીને કાર ચાલકે અડફેટે લીધી। સદનસીબે બાળકી ટાયર નીચે ન આવતા બાળકીનો બચાવ થયો છે। સગીર કાર ચાલક મિત્રને મળવા આવતા અહીંયા અકસ્માત તેણે સર્જ્યો હતો। સગીર અવારનવાર બેફામ રીતે કાર ચલાવતો હોવાનો ત્યાંના સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો। પોલીસે કાર કબજે કરી સગીરના પિતાની અટકાયત પણ કરી, ત્યારે બાળકીને અડફેટે લેવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જોકે સદનસીબે બાળકી ટાયર નીચે ન આવતા તેનો બચાવ થયો છે। નોબેલનગરની આ એક ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારબાદ પોલીસની કાર્યવાહી। બેદરકાર કાર ચાલક કે જે અવારનવાર આવી રીતે કાર લઈને આવતો હતો, પોલીસની કાર્યવાહી પણ ત્યારબાદ। આપણી ગળીમાં જ રમતી હતી અને એ ભાઈ ગાડી લઈને આવે છે, ટર્ન લે છે અને સીધી છોકરી ઉપર ગાડી ચડાવી દે છે, એવું છે। છોકરી આખી ગાડીને નીચેથી બહાર નીકળે છે અને પોતે જ ઊભી થઈને, આ તો સારું છે કે ભાઈ ટાયર વાયરમાં ક્યાંય એનો હાથ પગ ને કશું આવ્યું નથી, એટલે બચી ગયા છે, એવું છે। કોને આ ઘટના પાછળ કોને જવાબદાર સમજો છો? કે ગાડી ચલાવનાર બી 15 વર્ષનો સગીર હતો। હું મા બાપને જ કહીશ કે ભાઈ એ લોકોનો જ વાંક છે અને એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ આ બધી વસ્તુઓમાં, અને વગર લાइसेंसे गाड़ी ना આપવી જોઈએ। वो तो वॉचमैन ने उसको अंदर नहीं आने दिया। सुबह भी उसके हाथ में गाड़ी थी, तो मतलब माँ बाप तो कुछ देख ही नहीं रहे कि इतना होने के बाद भी वो कोई एक्शन ले रहे हैं उसके लिए। वो सुबह भी गाड़ी लेके आया है। ये तो हमारी सोसाइटी अच्छी है कि मेरे तक कुछ बात ही नहीं आई। उन सब लोगों ने उसको उठा लिया, उसको पैम्पर कर रहे हैं, फिर जाके मेरे को बुलाया, तो मैं तो वो देख के उसको लेके मैं कुछ कर ही नहीं पाई। मैं सीधा डॉक्टर के ही गई, उसका पूरा चेकअप करवाया। उसके पैर में इंटरनल इंजरी है और पेट में है, तो अभी उस चीज से मैं बाहर नहीं आ पा रही हूँ अभी। સદર બનાવ 28/10/2025 ના રોજ શિવ બંગલો સોસાયટી ખાતે બનેલ છે। સદર બનાવમાં એક સ્વિફ્ટ કારના ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે 3 વર્ષની બાળકી છે જેનું નામ દીવા છે, જેને શરીરે ઈજાઓ પહોંચાડીને અકસ્માત કરેલ છે। અને આ કામમાં જે વાહન ચાલક છે, સદર સ્વિફ્ટ ચાલકના વાહન ચાલક, એની ઉંમર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની ઉંમર 15 વર્ષ છે। શિવ બંગલો સોસાયટી ખાતે સદર કારના ચાલક કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને વળાંક લેતી વખતે બાળકી રમતી હતી, એને અડફેટે લઈને અકસ્માત કરેલ છે। સદર બાબતે કોની ગાડી છે તેની તપાસ ચાલુમાં છે અને તે ત્યાં શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા તેના મિત્ર યુવરાજ ચાવડાને મળવા આવ્યો। અને રાજકોટમાં ફાયરિંગની ઘટનામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। ફાયરિંગમાં પેન્ડા ગેંગનું કનેક્શન સામે આવ્યું। આ ગેંગના સાગરીતોએ મંગળા રોડ પર ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસના કોઈ પણ ડર વગર
આરોપીઓએ 8 થી 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. રૂબીનાબેન જુનેજા નામની મહિલા પ્રગતિ હોસ્પિટલની બહાર બેઠી હતી. અગાઉ મહિલાના દીકરાએ માથાકૂટ કરી હોવાથી આરોપીઓએ ફાયરિંગ કર્યું હોઈ શકે. જોકે અગાઉ પણ પેન્ડા ગેંગના શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. સિરિયસ છે. મારા પપ્પાને કાલે લઈ આવ્યા હતા અમે. એ લોકો આમથી ગાડી આવી, પેલા એક ગાડી આવી, 2 વ્હીલર આવ્યું, પછી 4 વ્હીલર આવી, સીધા એ લોકો ફાયરિંગ કરવા માંડ્યા. અમારા નાના છોકરા હતા રાત્રે, અને અમે 3 જ બેનું મારા પપ્પાને લઈને આવ્યા હતા હોસ્પિટલ. બબલ કોઈ જાતની નથી. અમે 3 બેનું આ બેઠા હતા, કોઈ જાતની નહોતી. કાલ તો 4 જણા હતા. 3 જણા 4 વ્હીલ માં બેઠા હતા, 1 જણો 2 વ્હીલ માં જતા હતા. હા, એકનું નામ ભૈલો હતું અને એકનું નામ ખારું નહીં તો નથી યાદ આવતું. તમે જોયું આખું બેન? હા, અમે અહીંયા જ બેઠા હતા. કોના ઉપર ફાયરિંગ કર્યું બેન? અમારા છોકરાઓ માથે નાના બેઠા હતા, એની માથે, સોહિલ માથે ને એની માથે. બરોબર. માથાકૂટ અગાઉ થઈ હતી, અત્યારની કાંઈ નથી. અત્યારે તમે હોસ્પિટલે જતા. મારા પપ્પા બહુ સિરિયસ છે. અમારી હોસ્પિટલમાં ફાયરિંગ થયું હોય કે અમારી સાથે આ વસ્તુને કોઈ લેવા દેવા છે નહીં, કેમ કે હોસ્પિટલની બહાર છે અને દર્દી અમારે ત્યાં જે એડમિટ છે અત્યારે એકદમ સરસ છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જે બનાવ છે એ બનવા જોગ છે. જસ્ટ અમારી હોસ્પિટલની પાસે બન્યો છે, એટલે અમે આ બનાવને વાત કરું છું અત્યારે. જે દર્દી દાખલ છે એને કોઈ અદાવત કે શું આપની પાસે શું હતી? એટલે પેશન્ટ, અમે તો દર્દી ડોક્ટર તરીકે દર્દીનો હિત જોતા હોય તો દર્દીની સારવારથી દર્દી ખુશ છે, દર્દીને સારું છે, અને કદાચ આગળ સારવારની જરૂર પડે તો એ બી આગળ લેશે. પણ એના દર્દીના સગા અને એના કોઈ બીજા કોઈ અદાવત હોય એમાં અમારો તો કોઈ, અમારી જાણ બહાર હોય, અમને એનો કોઈ આઈડિયા પણ ના હોય, એટલે અમે આ વસ્તુ વિશે કંઈ જાણતા નથી. અને શિરડી દર્શન કરીને પરત ફરતા સુરતના યુવકોને કાર ભરખી ગયો. ડ્રાઈવર બેકાબુ ગુમાવતા ફોર્ચ્યુનર કારે પલટી મારી. કારમાં સવાર 3 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. શિરડી નજીક જ યુવકો સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. યુવકો સ્કૂલ બસ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી આ વિગતો સામે આવી રહી છે. ત્યારે કારમાં સવાર 3 યુવક કે જેઓ શિરડી દર્શનાર્થે ગયા હતા, ત્યાંથી રિટર્ન આવતી વખતે આ ઘટના ઘટી. ફોર્ચ્યુનર કારને શિરડી નજીક જ અકસ્માત નડ્યો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતના યુવકોનો મહારાષ્ટ્રમાં અકસ્માત, શું વધુ વિગતો? બિલકુલ, સુરતથી શિરડી કાર લઈને ગયેલા સુરતના 3 જેટલા જે યુવાનો હતા તેને કરુણ જે ઘટના જે છે તે થઈ છે. અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં 3 કરુણ મોત નીપજ્યા છે. ખાસ કરીને ઈજાગ્રસ્ત જેટલા જે છે તેમાં 4 લોકોને સારવાર અર્થે નાસિકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 3 યુવાનો જે છે તેને ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે. સ્કૂલ બસના જે કોન્ટ્રાક્ટ ધરાવતા હતા તેવા વિક્રમ ઓસવાલ અને તેના મિત્રને આ અકસ્માત નડ્યો છે, જેમાં ફોર્ચ્યુનર કાર જે છે તે એકાએક પલટી મારી ગઈ હતી અને તેને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના અંગે ત્યાંની જે સ્થાનિક પોલીસ છે તે પણ દોડી આવી હતી, તેને કાર્યવાહી પણ હાથ ધરી હતી. પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં 3 જેટલા યુવકોના ઘટના સ્થળે મોત નીપજવાનું એ કરુણ ઘટના બની છે. ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને કચ્છના નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. ગાંધીધામ સમખિયાળી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. રોડના સમારકામના કારણે અહીંયા લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પણ પરેશાન થયા. હાઈવે પર અનેક મુસાફરો અટવાયા છે. અને એસઆઈઆરને લઈને ગાંધીનગરમાં ચૂંટણી કમિશનરની મહત્વની બેઠક. મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ જોડાયા. ચૂંટણી કમિશનર વિશેષ રિવિઝન અભિયાન અંતર્ગત માહિતી પણ આપશે. ત્યારે ગુજરાતમાં 2 તબક્કામાં વિશેષ રિવિઝન અભિયાનનું આયોજન કરવામાં આવશે. 4 નવેમ્બરથી બૂથ લેવલ ઓફિસ જે ડોર ટુ ડોર કાર્યવાહી શરૂ કરશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પાર્થ, 4 નવેમ્બરથી BLO કામગીરી શરૂ કરશે, શું વધુ વિગતો આ મામલે? જી ચોક્કસથી દિલ્હી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા SIR બાબતની એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 4 નવેમ્બરથી ગુજરાતમાં પણ આ SIR અંગેની કામગીરી શરૂ થશે. ત્યારે આજે મહત્વની બેઠક ચૂંટણી કમિશનની ઓફિસ ખાતે રાખવામાં આવી છે, જેમાં
6 રાષ્ટ્રીય પાર્ટીના આ પ્રતિનિધિ સાથે અત્યારે હાલમાં બેઠક ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે. બેઠકમાં વાત કરવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીએસપી, સીપીઆઈ અને એનસીપીના પ્રતિનિધિ સાથે હાલમાં ચર્ચા થઈ રહી છે અને વિશેષ રિવિઝન અભિયાન અંતર્ગત આ તમામ પ્રકારની જાણકારી જે પક્ષના પ્રતિનિધિ આપવામાં આવશે. ગુજરાતમાં 2 તબક્કામાં વિશેષ રિવિઝનની અભિયાન શરૂ થશે, જેમાં ઉપરાંત વર્ષ 2025ની મતદાર યાદીને વર્ષ 2002ની મતદાર યાદી સાથે સરખાવવામાં આવશે. આમ કુલ A થી F સુધી એમ કુલ 6 શ્રેણીમાં મતદારોને વર્ગીકૃત કરવાની પણ કામગીરી આ થશે. પાર્થ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને બોટાદ જિલ્લામાંથી વહેતી ઉતાવળી નદીમાંથી તંત્રએ પાણીના નમૂના લીધા. આ નદીમાં પ્રદૂષણનો વિડીયો વાયરલ થયા પછી સ્થાનિક તંત્ર દોડતું થયું. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણના બોર્ડના અધિકારીઓ સાળંગપુર ગામે દોડી આવ્યા. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ નારણકુંડ નજીક ઉતાવળી નદીમાં પ્રદૂષણના સફેદ ફીણનો એક વિડીયો વાયરલ થયો, જેને લઈ અધિકારીઓએ નદીમાંથી પાણીના નમૂના લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજુ, ઉતાવળી નદીમાં સફેદ ફીણ દેખાયા, જો કે હવે તપાસ માટે એ નમૂના પણ લેવામાં આવ્યા છે. શું અપડેટ, શું વધુ વિગતો? વાત કરીએ તો બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે જે નારાયણ કુંડ પાસે ઉતાવળી નદી આવેલી છે, આ નદીમાં સફેદ ફીણ નદીમાં વહેતા થયા વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ બોટાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. બોટાદના જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને અમદાવાદના જીપીસીબીની જે ટીમ છે એ સાળંગપુર ઉતાવળી નદી પર દોડ્યા હતા અને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જીપીસીબીની ટીમ દ્વારા પાણીના નમૂના લઈ અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ચોક્કસથી વાત કરીએ તો આ સમગ્ર મામલાની અંદર મીડિયાએ વહીવટી અધિકારીઓને પૂછતા કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કંઈક ને કંઈક આ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ આ ફીણ શેના છે તે મામલાનું તથ્ય સામે આવશે. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને ભૂવા નગરી તરીકે ઓળખાતા વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે. મુજમહુડા રોડ બાદ અટલાદરામાં આ ભૂવો પડ્યો. વોર્ડ નંબર 12ની હદ વિસ્તારમાં ભૂવો પડ્યો. અનુરાગ સોસાયટીના ગેટ પાસે ભૂવો પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો પાલિકાએ માત્ર બેરિકેડ મૂકી કાર્યવાહીનો સંતોષ માની લીધો. ભૂવા પડ્યાના કલાકો બાદ પણ અહીંયા સમારકામ નથી કરવામાં આવ્યું, ત્યારે વહેલી તકે સમારકામ કરવા રહીશોની માંગ છે. ડેનમાર્કના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. ગુજરાતના પોર્ટના વિકાસના સંદર્ભમાં મહત્વની આ મુલાકાત. ડેનમાર્ક પોર્ટ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે ગુજરાત પોર્ટમાં રસ દાખવ્યો છે, તો ગુજરાતમાં પોર્ટ ક્ષેત્રે રોકાણ સહિતના મુદ્દાઓ પર તેમણે ચર્ચા પણ કરી. અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ખભે વધુ એક જવાબદારી. હર્ષ સંઘવી સહિત જીતુ વાઘાણીના કાર્યભારમાં વધારો થયો છે. સંઘવી અને વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. હવે પ્રવક્તા મંત્રીનો પદભાર આ બંને નેતાઓ સંભાળશે. જેતપુરના ખીરસરામાં ત્રાટકેલા તસ્કરોએ હાથફેરો કર્યો. ખીરસરા દૂધ ઉત્પાદક મંડળી અને મંદિરને નિશાન બનાવ્યું. સ્વામિનારાયણ મંદિર અને દૂધ મંડળીમાં તસ્કરોએ ચોરી કરી. તસ્કરો દૂધ મંડળીમાંથી સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા. દૂધ મંડળીમાંથી 22,000 અને મંદિરમાંથી દાનપેટીની ચોરી કરી. જેતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ધોળકામાંથી યુવતીને મળેલા મૃતદેહના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ હત્યાના આરોપમાં નવઘણ દેવી પૂજક નામના શ્રમિકની ધરપકડ કરી. શંકાના આધારે પોલીસે તેની કડક પૂછપરછ કરતા હત્યાનો ગુનો તેણે કબૂલ્યો. પોલીસે જણાવ્યું કે શ્રમિક નવઘણે દુષ્કર્મ આચરવાના ઈરાદે યુવતીની શારીરિક છેડછાડ કરી. જોકે યુવતીએ તેનો પ્રતિકાર કર્યો હતો, જેથી ઉશ્કેરાયેલા આ નવઘણ દેવી પૂજકે યુવતીને ધક્કો મારી નીચે પછાડી, જેમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે આપણો મુખ્ય આરોપી છે આમાં નવઘણભાઈ બાબુભાઈ,
એમની પૂછપરછ કરવામાં આવેલી હતી અને નવગણભાઈ બાબુભાઈ ઉંમર એમનું 25 વર્ષ છે. એ હાલ અત્યારે ચીખલી તળાવ પાસે રહે છે. આરોપીએ જે વિક્ટીમ છે એમની સાથે અગાઉ વાતચીત કરેલી હતી અને એમને શારીરિક અડપલા કરવાના નામથી જ્યારે વિક્ટીમે ના પાડી તો એમને ધક્કો મારીને એમને માથામાં ઈજા થઈ અને ગળે ટૂંપો મારીને એમની મૃત્યુ નિપજાવી હતી. તો અને વડોદરાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતા વૃદ્ધ કર્મચારીનું મોત નીપજ્યું. અન્ય 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મેન્ટેનન્સના કામ દરમિયાન વૃદ્ધ કર્મચારીને કરંટ લાગ્યો હતો. આ બનાવને લઈને પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી. અને આ તરફ સંસ્કારી નગરી વડોદરામાં નબીરાઓને જાણે કાયદો અને પોલીસનો કોઈ ડર જ ન હોય એ પ્રકારની સ્થિતિ છે. વડોદરામાં નબીરાઓ બેફામ બની ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે, ત્યારે લોકોના જીવ લેતા નબીરાઓને કંટ્રોલમાં કરવા વડોદરાના એક યુવકે ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રોટેક્શન ડિવાઇસ નામનું એક અનોખું ડિવાઇસ બનાવ્યું છે. જો કે આલ્કોહોલનું લેવલ ઓછું જોવા મળે તો ડિવાઇસમાં પીળો પ્રકાશ જોવા મળશે. ડિવાઇસના ઉપયોગથી હવાઈ સ્કેનિંગ કરવા માટે ડ્રોન પણ લગાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ જે ડ્રિંક કરેલ જણાય તો તરત જ આ ડિવાઇસ અધિકૃત વ્યક્તિને ઈમેલ દ્વારા ચેતવણી પણ મોકલે છે. જ્યારે ગાડીમાં ડિવાઇસ લાગેલું હોય છે કે ગાડીના ફ્રન્ટ ડેશબોર્ડ પર તમારી એક વિઝ્યુઅલ સિગ્નલ તરીકે ફ્રન્ટ સાઈડમાં એક લાઇટ લાગેલી છે, જેમાં ગ્રીન કલરની લાઇટ છે. તો નોર્મલ કન્ડિશનમાં જે હોય આલ્કોહોલ સેવન ના કર્યું હોય તો ગ્રીન કલર રહેશે. એક લેવલથી વધશે એટલે કે તમારે કહીએ કે 100 mg ને 0.03% અલાઉડ લેવલ છે. તો એની ઉપર જશે તો ગાડીના એટમોસ્ફિયરની અંદર ગાડીના વાતાવરણમાં તમારું આલ્કોહોલનું લેવલ ડિટેક્ટ થયું તો એ સિગ્નલ યલો કલર જનરેટ કરશે. નોમિનલ લેવલ હશે, સિમિલર બોટમ લાઇન હશે તો. અને જ્યારે હાઈ લેવલ પર જશે એટલે ઓટોમેટિકલી એ રેડ સિગ્નલ જનરેટ કરી અને સાથે સાથે તમારી ગાડીની સાથે જે ફ્યુલ સિસ્ટમમાં રિલે મારું અટેચ કરેલું હોય કાં તો તમારી ઇગ્નિશન સાથે તો એ કટ ઓફ કરીને ગાડીને બંધ કરી દેશે. સાથે સાથે બેકિંગમાં એક પ્રોસેસ થઈને તમારા જે તે ઓથોરિટીઝનો ઈમેલ નાખેલો હશે તો એના ઈમેલ પર તમારું આલ્કોહોલ લેવલનો ડેટા જતો રહેશે. વેલકમ બેક. અને મહત્વના સમાચારો પર નજર કરીશું. કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ કરેલા સર્વે અંગે સમીક્ષા કરવામાં આવી. રાજ્યના 3 તાલુકાનો ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે. સૌથી વધારે નુકસાન ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં થયું. સૂત્રાપાડા, મહુવા, કોડીનાર તાલુકામાં સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. તો 1 મહિનાની અંદર સંપૂર્ણ રીતે સર્વે કરી અને પેકેજની જાહેરાત કરી દેવામાં આવશે. મગફળીમાં નુકસાનને પગલે 1 નવેમ્બરથી શરૂ થતી ટેકાના ભાવે ખરીદીમાં પણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થયેલી બેઠક મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી કે કયા પ્રકારનું નુકસાન છે એ તમામ વસ્તુને લઈને સમીક્ષા. માવઠાથી નુકસાન અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા. ત્યારે મંત્રીઓએ જે સર્વે કર્યો એ સર્વેને લઈને સમીક્ષા કરવામાં આવી. રાજ્યના 3 તાલુકામાં ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે. સૌથી વધારે નુકસાન ગીર સોમનાથમાં થયું છે. આ સાથે અમરેલી જિલ્લામાં પણ આટલું નુકસાન. અને રાજ્યના ખેડૂતોને સહાય માટે વધુ એક એમએલએ સીએમને પત્ર લખ્યો. વિરમગામના એમએલએ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને ખેડૂતની સ્થિતિ અંગે રજૂઆત કરી. વરસાદથી ખેડૂતોને નુકસાન થયું હોવાનું તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો. ત્યારે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હોવાની મુખ્યમંત્રીને લખેલા પત્રમાં વાત કરી છે. આ સાથે જ તેમણે માંગ કરી કે સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે. કમોસમી વરસાદથી સુરતના માંડવીમાં મકાઈ અને ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીડીઓ, ગ્રામસેવક, સરપંચને સાથે રાખી સર્વે શરૂ કરવામાં આવ્યો. પૂર્વ મંત્રી કુંવરજી હળપતિએ માંડવીના પ્રભાવિત ખેતરોની મુલાકાત પણ લીધી. કુંવરજી હળપતિએ નુકસાનીના સર્વેની કામગીરી ઝડપથી કરવા માટે સૂચના આપી છે. ધારાસભ્ય કુંવરજી હળપતિએ આદિવાસી ખેડૂતોને વળતર માટે ચિંતા પણ વ્યક્ત કરી. તેમણે રાજ્ય સરકારને પત્ર લખી વળતર ચૂકવવા માટે માંગ કરી. તો પૂર્વ મંત્રીએ માંડવીના અમલસાડી ગામના ખેતરમાં નુકસાનનું નિરીક્ષણ તેમણે કર્યું. આજે માંડવી 157 વિધાનસભામાં મોટાભાગના ખેડૂતો આદિવાસી ખેડૂત છે. 85% ખેડૂત આદિવાસી છે અને આદિવાસી ખેડૂત હોવાને નાતે મારી સરકારને જોરદાર રજૂઆત છે. મેં પત્ર પણ લખ્યો છે અને પત્ર દ્વારા મેં માગણી કરી છે કે વહેલામાં વહેલી તકે ખેડૂતોને આને પૂરતું વળતર આપવામાં આવે. કારણ કે આ વરસાદને કારણે ખેડૂત દેવાદાર બની રહ્યો છે, કંગાલ બની રહ્યો છે.
અને એમાંથી દેવાદારમાંથી મુક્ત થવા માટે સરકારે વહેલામાં વહેલી તકે એમને રાહત આપવી જોઈએ. જે પાક નુકસાની થયેલ છે તેવા તાલુકા કક્ષાએથી ટીમની ગ્રામ્ય સ્તરે ટીમની રચના કરવામાં આવેલ છે. જે સર્વે 5 દિવસમાં પૂર્ણ કરી આગામી ચુકવણાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટોટલ 4500 હેક્ટરનો વિસ્તાર છે, એમાં 265 હેક્ટર વિસ્તારનો સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. આગામી 5-6 દિવસમાં સર્વેની તમામ કામગીરી પૂર્ણ કરી ચુકવણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં પરિસ્થિતિ જોઈએ તો આખા ગામના બધા જ ખેડૂતોને ડાંગરમાં ખૂબ એવું નુકસાન કરવામાં આવ્યું છે. એટલે સરકાર પાસે અમારી એવી માગણી છે કે જે નુકસાન થયું છે વહેલે તરીકે એ લોકોને નુકસાનીની ભરપાઈ કરે એવી અમારી માગણી છે. સરકાર પાકોને નુકસાન ડાંગર છે, શાકભાજી છે, એમ જોવા જઈએ તો 100 થી 150 ખેડૂતો અમારે ડાંગર કર્યું છે અને બધાને જ નુકસાન છે. અને માવઠાના મારની વચ્ચે એક દીકરીએ વેદના વર્ણવી છે. દીકરીએ વિડીયો બનાવી ખેડૂતોના દર્દની વાત કરી. ભલભલાનું હૃદય દ્રવી ઉઠે એવા શબ્દોથી ખેડૂતની વ્યથા દીકરીએ વર્ણવી છે. કહ્યું, સેટેલાઇટથી પાક ન દેખાયો, શિયાળે માવઠું ક્યાં દેખાવાનું છે. અમીર પકોડા ખાવાનું વિચારે અને ખેડૂતને ઝેર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દીકરીએના શબ્દો કે ભલભલાનું હૃદય દ્રવી ઉઠે. તારી તો આશા હતી તે પણ દગો દેવાનું શરૂ કરી દીધું. આ સ્ટ્રીટ લાઇટે સરકારને પાક નહોતો દેખાતો, એને આ ભર શિયાળે માવઠું ક્યાં દેખાવાનું. ખેડૂત આ પાકને ઢાંકે તોય કેટલો ઢાંકે. આ વેદના એકમાત્ર ખેડૂત જ સમજી શકે. પોતાની સગી આંખે આખા વરસની મહેનત જાતી જોઈ શકે. આ હકીકતમાં બે દર્દ હોય છે. આ કમોસમી વરસાદ, અમીર પકોડા ખાવાનું વિચારતો હોય અને ખેડૂત ઘેર. આ સરકાર માટે ખાસ. સરકારના ટેકે ખેડૂત નથી જીવતા, ખેડૂતના ટેકે સરકાર જીવે છે. ખેડૂતના ટેકે સરકાર જીવે. ત્યારે માવઠાના કારણે ખેડૂતોની શું હાલત થઈ છે. પડ્યા પર પાટું, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, ચારે તરફ પાણી, તૈયાર પાક પલળી જવાના કારણે ખેડૂતની શું દશા થઈ છે એ દશા આ દીકરીએ પોતાના શબ્દમાં વર્ણવી છે. ખેડૂતોની વ્યથા તેણે વર્ણવી અને ભલભલાનું હૃદય દ્રવી ઉઠે એવા શબ્દો તેના. કારણ કે પરિસ્થિતિ એક તરફ ખેડૂતોની એ પ્રકારની થઈ છે અને બીજી તરફ જે દીકરીના શબ્દો છે, માવઠાનો માર ખેડૂતે સહન કર્યો છે અને તેમ છતાંય હજુય અચલ અડીખમ રીતે ઉભેલો આ ખેડૂત કે જેના શબ્દો, એની વ્યથા એણે શબ્દો થકી આ વર્ણવી છે. ત્યારે ભલભલાનું હૃદય દ્રવી ઉઠે તેવા શબ્દો તેણે પોતાની આ વાતમાં રજૂ કર્યા છે. કહ્યું છે કે સેટેલાઇટથી પાક ન દેખાય, શિયાળે માવઠું ક્યાં દેખાવાનું છે. અમીર જ્યારે આ પ્રકારનું વાતાવરણ થાય છે ત્યારે પકોડા ખાવાનું વિચારે છે. આ વાતાવરણ તેમને ગમે છે, પરંતુ આ વાતાવરણ ખેડૂત માટે ઝેર સમાન હોય છે. આ વરસાદ ત્યાં સુધી સારો લાગે જ્યાં સુધી સિઝનનો વરસાદ હોય, પરંતુ માવઠું બનીને આવે ત્યારે ખેડૂતના માથે દશા બેઠી હોય એ પ્રકારની પરિસ્થિતિ ખેડૂતની હોય છે. સ્થિતિ કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય એટલી અઘરી, એટલી મુશ્કેલ, પરંતુ આ દીકરીએ પ્રયાસ કર્યો છે. એના શબ્દો થકી ખેડૂતની શું હાલત છે એ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો હોય, દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂત હોય. કારણ કે પાક તૈયાર થઈ ચૂક્યો અને ત્યારબાદ તેના પર પાણી ફરી વળ્યું. ખેડૂતની શું હાલત છે, વળતરને લઈને પણ એક ખૂબ સરસ વાત તેના દ્વારા આ વિડીયોમાં કરવામાં આવી છે. ખેડૂતની વ્યથા જે છે એ તેણે વર્ણવી છે. ત્યારે વાયરલ વિડીયો સુરતની ખુશી પટેલનો હોવાનો ખુલાસો થયો છે. સુરતની દીકરી કે જેણે આ શબ્દો થકી વેદના વર્ણવી છે. વીટીવી ન્યૂઝ પર ખુશી પટેલ એક્સક્લુઝિવ એમનો આ વિડીયો. સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર છે ખુશી પટેલ. એણે ખેડૂતોની વેદનાને વર્ણવી છે. ભલભલાનું હૃદય દ્રવી ઉઠે એવા શબ્દો આ દીકરીએ કહ્યા છે. વાયરલ વિડીયો સુરતની ખુશી પટેલનો હોવાનો સામે આવ્યો છે. વીટીવી ન્યૂઝ પર આપ્યા આ વિડીયો સાંભળ્યો. દીકરીના મુખેથી એ તમામ શબ્દો સાંભળ્યા. વીટીવી ન્યૂઝ પર આ વિડીયો એક્સક્લુઝિવ રીતે આપણે સાંભળ્યો. આ દીકરી છે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર ખુશી પટેલ તેનું નામ છે અને તેને આ વેદના વર્ણવી છે. ભલભલાનું હૃદય દ્રવી ઉઠે તેવા તેના શબ્દો. વીટીવી ન્યૂઝ પર ખુશી પટેલ એક્સક્લુઝિવ. ત્યારે માવઠાનો માર જ્યારે ખેડૂતને સહન કરવો પડે છે, ખેડૂતની શું હાલત હોય છે એ હાલતને ખુશી પટેલે શબ્દોથી વર્ણવી છે. અને સુરતની દીકરી ખુશી પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે. ખુશી સાથે સીધા વાતચીત કરીશું. ખુશી, આપનો એક વિડીયો સામે આવ્યો છે, અમે હમણાં સાંભળ્યો
ખેડૂતની સ્થિતિ જે પ્રકારની હાલ થઈ છે, માવઠું અને હાથમાં કશું જ નથી આવ્યું, એ ખેડૂત સાથે આપણે વાતચીત કરી, આપણે આ જે શબ્દોમાં વેદના વર્ણવી છે, શું અનુભવ્યું, ત્યારબાદ આ શબ્દો નીકળ્યા છે? જ્યારે એક ખેડૂતની દીકરી હોય અને કશું જ હાથમાં ન આવતું હોય, જ્યારે 4 મહિના એક ખેડૂતની દીકરી થઈને બધું જ હાથમાંથી જતું જોવા મળે, 4 મહિના ઈ કાળા તડકે મહેનત કરી હોય અને છેલ્લે કઈ જ હાથમાં ન આવે ત્યારે આમ હૃદયમાં આમ કહેવાય ને કે કઈ જ હાથમાં ન આવ્યું હોય, તમે આખા વર્ષ મહેનત કરો અને તમારી કમાણી તમારી આંખની સામેથી જાતી હોય તો તમને કેવું દર્દ થાય. બસ એવું જ મેં અનુભવ કરીને આ વાત એક સમક્ષ તમારી બધાની સમક્ષ રજૂ કરી છે. અને એમાં એમ કહેવામાં પણ આવ્યું છે કે આ સ્ટ્રીટ લાઇટે સરકારને પાક નહોતો દેખાતો, એના ભરશિયાએ માવઠું ક્યાં દેખાવાનું. એટલે એમાં એમ જ કીધું છે કે આ પૂરતા ભાવ ખેડૂતોને નથી મળતા. અને જો આ સરકાર જ્યારે વેરો અને બધું લે છે ત્યારે ઈ લોકો હચોડા અચકાતા નથી અને ઈ ત્યારે વેરો ને બધું લઈ લે, ક્યારેક લાઇટ બિલ કોકથી મોડું ભરાણું હોય ત્યારે ઈ લોકો કટ કરી નાખે લાઇટને, અને જ્યારે એના ઈ જે ખુદ ઈ જે જ્યારે ઈ ખુદ એના પેટની અંદર અન્ન હોય અને જ્યારે એનો જ ભાવ કરવાનો આવે ને ત્યારે ઈ લોકો પાછળ હટી જાય છે. ત્યારે આ જગતના તાતને પૂરતો ભાવ નથી મળતો. બસ આ સરકારને 2 હાથ જોડીને એટલી અપીલ કરું છું કે છે ને ખેડૂતને પૂરતો ભાવ મળે. બિલકુલ જય ગો માતા, જય ગોપાલ. બિલકુલ ખુશી, ખૂબ આભાર. અને આ જે શબ્દો અને શબ્દોમાં વેદના પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આશા છે કે દરેક ખેડૂતની જે મુશ્કેલી છે એ સરકાર સમજે અને તમામ વળતર એમના સુધી આપવામાં આવે. આભાર ખુશી આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો દીકરીએ જે શબ્દ